સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ રાપર પોલીસ સ્ટેશનેથી કરવામાં આવ્યો હતો। આ ત્રિરંગા યાત્રા પોલીસ મથકથી માલી ચોક, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા, એસટી ડેપો રોડ, દેના બેંક ચોક થઈને નગાસર તળાવ ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં રાષ્ટ્રના ગીત સાથે વાતાવરણ વંદે માતરમથી ગુંજી ઉઠ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 74મા સ્વતંત્રતા નિમિત્તે વિશાળ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી, જેમાં રાપર નગરપાલિકાના પદાધિકારીઓ, સર્વે હોદ્દેદારો, નગરજનો, પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ દરેક વિશાળ સંખ્યામાં જોડાયા હતા। ત્રિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી નીકળી શહેરની મુખ્ય બજારો થઈ, સલારી નાકા થઈ, દેના બેંક ચોક, નગાસર તળાવે એક ફ્લેગ માસ્ક લગાવેલો છે। ત્રિરંગા નીચે સમાપન થઈ, ત્યાં દરેકે રાષ્ટ્રગીત ગાઈ બાળકોને મીઠું મોઢું કરાવી ત્યારબાદ ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે આજે ત્રિરંગા યાત્રા કરવામાં આવી। તે અગાઉ આખો સ્વચ્છતા અભિયાન જે સપ્તાહ ચલાવવામાં આવ્યો છે તે પણ ચાલુ છે। 15મી ઓગસ્ટના સવારે ધ્વજવંદન કરવામાં આવશે, જે નગરપાલિકા કચેરી બધે કરવામાં આવશે। 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નિરોણા ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલના આચાર્યની પ્રેરણાથી તેમજ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રાષ્ટ્રગીતના રંગમાં રંગાયા હતા। પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય અને મા શારદે તેમજ મા ભારતી વંદના કરાઈ હતી, તેમજ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી। બીજા દિવસે રાષ્ટ્રવાદી રંગોળી તેમજ તિરંગા થીમ પર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દરેક સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓની ઘોષણા આચાર્યએ કરી હતી। ત્રીજા દિવસે રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સમગ્ર ગામ અને ગ્રામવાસીઓને જોડતી શિસ્તબદ્ધ અને સંગીતમય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી। રાષ્ટ્રવાદી નારાઓની ગુંજ સામે ગામની ગલીઓમાંથી પસાર થઈ હતી। વિવિધ વેશભૂષામાં આવેલ વિદ્યાર્થીઓ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સમગ્ર ત્રિદિવસીય રાષ્ટ્રવાદી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ અને ભુજ શહેર ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજક ઇમરાન ચૌહાણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીડ ગેટ પાસે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ તિરંગા વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભીડ વિસ્તારની દરેક વ્યાપારી અને રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર મુખ્ય મહેમાન તરીકે વિસ્તારના લોકોને તિરંગા અપાયા હતા। ભુજ નગરપાલિકાના નગર સેવકો વગેરે સાથે રહ્યા હતા। સમગ્ર આયોજન ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું। દર વર્ષની જેમ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના અનુસંધાને આગલા દિવસે અમે લોકો ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભુજ શહેર શક્તિ કેન્દ્રના વોર્ડ નંબર 5ના સંયોજક તરીકે હું અવારનવાર પ્રોગ્રામ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાખતો હું છું તિરંગા વિતરણનો। તો આ વખતે પણ 2 દિવસ અગાઉ તિરંગા વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન ભીડ ગેટ કને વોર્ડ નંબર 5ની અંદર અમારા કાઉન્સિલરોના સહકારથી રાખેલ છે। એની અંદર વિનોદભાઈ મુખ્ય મહેમાન તરીકે છે, અમે ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર, મહામંત્રી રીતેનભાઈ ગોર અને અમારા વોર્ડના કાઉન્સિલર, વોર્ડ નંબર 3ના કાઉન્સિલર બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે। અને એક જે દરેક તહેવારોમાં જે માહોલ હોય છે, તો આપણો આ પણ એક રાષ્ટ્રીય તહેવાર હોય છે આપણે, તો એનો પણ એક માહોલ બનાવવો એ આપણે દરેક ભારતીયનું કર્તવ્ય છે। તો અમે એ અનુલક્ષી દર વર્ષે હું આવા અનેક આયોજન કરતો જ હું છું ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। તો આ વખતે પણ એક વૃક્ષારોપણનું અલગ આયોજન કર્યું છે કે બધાને એક વૃક્ષ અમે વિતરણ કરશું, જે પોતાના ઘરમાં મહોલ્લામાં જઈ કરે અને એ વૃક્ષનું વાવેતર કરે। તો વૃક્ષ આપણા માટે એક જે કહેવાય કે નેમ છે, દરેક નાગરિકની અંદર પોતાનામાં એક હોવું જોઈએ જુસ્સો કે અમે પણ અમારા ઘરની અંદર, વિસ્તારની અંદર વૃક્ષનો વાવેતર ઊભો કરીએ। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડ નાકા પાસે આજે વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું। સાથોસાથ ધ્વજ વિતરણનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડ, દરેક વિસ્તાર, દરેક કોલોનીમાં 13 અને 14 બંને દિવસ થવા જઈ રહ્યું છે। આપના માધ્યમથી હું બધી જનતાને અપીલ કરું છું કે 14 તારીખે સવારે જ્યારે આખા જિલ્લાની તિરંગા યાત્રા જુબેલી ગ્રાઉન્ડ ભુજ મધ્યથી સવારે 8 કલાકે નીકળવાની છે, ત્યારે આપ સૌ લોકો એમાં જોડાઓ
એક આ આખા દેશનો કાર્યક્રમ છે, તો સર્વે લોકો આમાં જોડાય એવી હું અપીલ કરું છું. અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને વોર્ડના વિસ્તારના અમારા નગરસેવક શ્રીઓ શ્રી કાસમભાઈ, શ્રી અનિલભાઈ, શ્રી કિરણભાઈ, શ્રી ધીરેનભાઈ, શ્રી ઇમરાન ચૌહાણ, આ બધે લોકોને હું અભિનંદન આપું છું. અને આવા જ કામો ભુજ આખામાં થાય એવા પ્રેરણારૂપી કામો કરતા રહે એવી શુભેચ્છા. માનકુવા પોલીસ કસ્ટડીમાંથી પોલીસને હાથ તાળી આપીને લૂંટનો આરોપી નાસી છૂટતા દોડધામ મચી ગઈ હતી. જોકે માનકુવા પોલીસે ડાકડાઈની સીમમાંથી આ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. ગત 16 જુલાઈના 2 શખ્સે રાત્રે સુખપરમાં છાપાના પાર્સલ નાખતા ડિલિવરી વેનના ચાલકને ગળે છરી મૂકી લૂંટ ચલાવી હતી. એલસીબીએ પગેરું દબાવી આ 2 આરોપી પૈકી ખારીડોહરના મુસ્તાક હાસમ સોઢાને ઝડપી લીધો હતો. તેણે ઉમર ઉર્ફે શકીલ કારાકટિયા સાથે મળીને આ લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી. આ આરોપી માનકુવા લૂંટ કેસમાં પણ સામેલ હોવાથી માનકુવા પોલીસને સોંપાયો હતો. માનકુવા પોલીસ કસ્ટડીમાં કેદ આ આરોપી ઉમર ઉર્ફે શકીલ પીએસઓને ધક્કો મારી નાસી ગયો હતો, જેથી શોધખોળ દરમિયાન ડાકડાઈ સીમમાંથી આરોપીને દબોચી લેવાયો હતો. પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવા અંગે તેની સામે માનકુવા પોલીસમાં અલાયદી ફરિયાદ નોંધાવવામાં આવી છે. લખપત તાલુકાના પાનેલી ગામે વિધિના નામે 2 અજાણ્યા ઈસમોએ ઘરે આવી મહિલા પાસેથી 1,80,000ના ઘરેણા સેરવ્યા હતા. આ બાબતે દયાપર પોલીસમાં મૂળ પાનેલીના હાલે વડોદરા રહેતા વિજયાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓ ઘરે હતા ત્યારે બપોરના અરસામાં 2 ઈસમો રામદેવ પીરના આખ્યાનનું આમંત્રણ આપવાના નામે ઘરે આવ્યા હતા અને બાદમાં ફરિયાદીને ઘણી તકલીફ હોવાનું કહ્યું હતું. બાદમાં તકલીફો દૂર કરવાની વાત કરી વિશ્વાસમાં લઈ વિધિના નામે લૂંટ ચલાવી હતી. ફરિયાદી પાસેથી સોનાની ચેન, સોનાની 3 વીંટી મળીને કુલ 1,80,000ના દાગીના પડાવી લીધા હતા. બાદમાં આરોપીઓ દાગીના લઈ નાસી ગયા હતા, જે અંગે મહિલાએ દયાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લામાં પ્રમાણે વિધિના નામે ઠગાઈના બનાવ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. ભુજની નવી રાવલવાડી વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ દેખાતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રહેણાંક વિસ્તાર તરફ આ ગેંગ દેખાતા તહેવાર ટાંકણે જ પ્રજાજનોની ઊંઘ હરામ થઈ હોવાની ચર્ચાઓ જાગી છે. નવી રાવલવાડી વિસ્તારમાં રઘુવંશી નગર ચોકડી અને સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે લાઇટ ન હોવાથી પ્રજાજનો જાગી રહ્યા હતા. તેવામાં મોડી રાત્રિના આ વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી દેખાતા જાગૃત લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ કર્મચારીઓ પણ આ વિસ્તારમાં દોડતા થયા હતા. તહેવારો ટાંકણે જ ચડ્ડી બનિયાનધારી ટોળકી દેખાતા પ્રજાજનોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બનાવની જાણ શહેરમાં પ્રસરતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભુજ તાલુકાના બંને વિસ્તારમાં આવેલા અને દુર્ગમ એવા છચ્છી વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા લોકોમાં ભય ફેલાયો હતો. આ બાબતે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે 2 લોકો પલ્સર બાઇકથી આવ્યા હતા, જેમાં ટાયરના નિશાન અને 2 લોકોના પગના નિશાન પણ જોવા મળ્યા હતા. રાતના એક ઘરમાંથી ચોરી થઈ હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. રાત્રિના અરસામાં થયેલી આ પ્રવૃત્તિનો વિડીયો પણ સામે આવ્યો હતો. રાતના સમયે કોઈ પણ વ્યક્તિ આવે તો ગ્રામજનોને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ભુજના સત્યમ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય આધેડ નીતિન ભટ્ટે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કેન્સરની બીમારીથી પીડાતા આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું એ ડિવિઝન પોલીસ મથકે જાણવા મળ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નલિયામાં મૂળ જામનગરના 38 વર્ષીય યુવાન માછીમાર શબીર ફકીરા પટેલિયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ નલિયા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો. ત્યારે રસ્તામાં જ તેની તબિયત લથડતા મંગવાણાની સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો ગાંધીધામ રેલવે સ્ટેશનથી કંડલા તરફ જતી લાઇનમાં ટ્રેન નીચે આવી જતા આધેડનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ મૂળ બિહારના અને હાલે કારગુ યાદવ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા 43 વર્ષીય અમલેશ પાસવાન નામના આધેડનું મોત થયું હતું. કોઈ અગમ્ય કારણોસર માલગાડી નીચે આવી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે સ્થળ પર જ આ વ્યક્તિનું મોત થયું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે માળિયા સામખિયાળી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાનનું મોત થયું હતું. મૂળ માળિયાના ટાટા ઇન્ટ્રા લોડિંગના ચાલક હરેશ છાંગા પોતાનું વાહન લઈને જતા હતા, ત્યારે આગળ જતા અજાણ્યા વાહનના ઠાઠામાં ઘૂસી જતા અકસ્માત થયો હતો, જેમાં યુવકનું મોત થતા સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ લોડિંગ અને માલ આવક, મુસાફર આવક, મૂળભૂત ઢાંચાના સુધારણા અને વિકાસ, સુરક્ષા કાર્યો, મુસાફર સુવિધાઓ વગેરે ક્ષેત્રોમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યું છે, જેમાં કચ્છના ગાંધીધામ સ્ટેશનના વેઇટિંગ રૂમના નવીનીકરણ અને જાળવણીના કરારથી 5 વર્ષમાં 26 લાખથી વધુની આવક થશે. ડિવિઝનલ રેલવે મેનેજરે અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવવા માટે પ્રેરિત કર્યા હતા અને આ સિદ્ધિ માટે સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પાર્કિંગ અને કેટરિંગના ક્ષેત્રમાં કલ્લોલ અને સાબરમતી સ્ટેશનો પર પે એન્ડ પાર્કના કરારો આપવામાં આવ્યા, જેમાંથી ક્રમશઃ 3 વર્ષમાં 4.5 લાખ અને 1 વર્ષમાં 55 લાખથી વધુની આવક થશે. 21 જુલાઈએ યોજાયેલી ઈ-નીલામી દ્વારા સિદ્ધપુર અને સામખિયાળી ખાતે કેટરિંગ એકમો તથા ગાંધીધામ અને હિંમતનગર સ્ટેશનો ઉપર 3 વોટર વેન્ડિંગ મશીનોના 5 વર્ષના કરાર પણ આપવામાં આવ્યા, જેમાંથી કુલ 44 લાખની આવક થશે. આ શાનદાર પ્રયાસો દ્વારા અમદાવાદ મંડળ ભારતીય રેલવે અને દેશને સુવિધા આપી રહ્યું છે. શ્રાવણ મહિનાનો પરંપરાગત સાતમ આઠમનો મેળો ભુજના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું અવિભાજ્ય અંગ છે. વર્ષ દરમિયાન અનેક મેળાઓ અને કાર્યક્રમો યોજાય છે, પરંતુ આ મેળો સર્વોપરી ગણાય છે. જાણે આખું વર્ષ લોકો તેની રાહ જોતા હોય તે મેળાના દિવસોમાં હજારો લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ દાયકાઓથી ચાલતી પરંપરા મુજબ મેળો હમીરસર તળાવના કિનારે 2 દિવસ માટે ધામધૂમથી ઉજવાશે. પેન્શનર સોટલાથી ખેંગાર પાર્ક સુધીના 750 મીટર લાંબા માર્ગ પર ખાણીપીણી, રમકડા, ચકડોળ, હસ્તકલા અને મનોરંજનના કુલ 200 સ્ટોલ ઉભા કરવામાં આવશે. મેળાના સ્ટોલોમાં સ્થાનિક તેમજ બહારથી આવેલા વેપારીઓ ભાગ લેશે, જે મુલાકાતીઓને વિવિધ પ્રકારની વસ્તુ પ્રદાન કરશે. હમીરસર તળાવ કાંઠે મહારાવ વિજયરાજજી લાઇબ્રેરી નજીક વિવિધ સંગ્રહ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રદર્શનમાં ટપાલ ટિકિટો, સિક્કાઓ, ચલણી નોટો, વાઇલ્ડ લાઇફ કાર્ડ, પુસ્તકો, પોસ્ટકાર્ડ વગેરેનો સંગ્રહ લોકો નિહાળી શકશે. કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મેળાના સુરક્ષા આયોજન માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. હમીરસર તળાવમાં ફાયર વિભાગનો સ્ટાફ તૈનાત રહેશે, જ્યારે કૃષ્ણાજી પુલ પર ભીડ નિયંત્રણ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે અને મેળા વિસ્તારને ચારે તરફથી કવર કરવાની જવાબદારી ટેકેદારને સોંપવામાં આવી છે. વર્ષોથી મેળામાં સ્ટોલ લગાવતા વેપારીઓએ વ્યાજબી ભાડું રાખવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. કોન્ટ્રાક્ટર અભિષેક વોરાએ જણાવ્યું હતું કે બુધવાર સુધી 50% સ્ટોલ ફાળવી દેવામાં આવ્યા છે. ગત વર્ષે સાતમ આઠમની મેળા વખતે તોફાની પવન સાથે વરસાદ થતા સ્ટોલ ધારકોને નુકસાન થયું હોવાથી વેપારીઓ આ વર્ષે ફરી વરસાદ થવાની આગાહી હોવાથી મૂંઝવણમાં મુકાયા છે. જોકે રાંધણ છટના તમામ સ્ટોલની ફાળવણી થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ વર્ષે મેળામાં નવા પોક ચેન્સ, વધારાના પ્રકાશ વ્યવસ્થા અને સીસીટીવી મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધા ત્રણેય બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી ભુજવાસીઓ તેમજ બહારથી આવતા મુલાકાતીઓ નિરાતે મેળાની મજા માણી શકે. આ તહેવારી મેળો ભુજના લોકો માટે માત્ર ખરીદી વેચાણનો અવસર નથી, પરંતુ રંગ, રોનક અને રાષ્ટ્રીય એકતાનું જીવંત મહોત્સવ બની રહ્યો છે. વર્ષોથી ભુજ નગરપાલિકા જે સાતમ આઠમનો મેળો થાય છે એનું ઓનલાઈન ટેન્ડર કરતું હોય છે. આ ફેરે પણ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને આ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. એની અંદર 10 સ્ટેશનરી મોલ, ટોય મોલ અને ચલારણ માર્કેટિંગ એવી રીતના ટોટલ 3 ટેન્ડર ધારક આવેલા હતા. એની અંદર 6,60,000 સૌથી ઊંચા ભાવ પોસ્ટિંગ કરેલ છે. એનો L1 પાર્ટીને આપણે આ ટેન્ડર આપેલું છે. L1 પાર્ટીનું નામ ટોય મોલ તરીકે આની અંદર છે. અને સમગ્ર મેળાની અંદર સફાઈનું જે પ્લાનિંગ છે ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. જે લાઈન અને માર્કિંગ છે એ પણ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આપણે જે ટેન્ડર ધારક છે એના ભેગું એગ્રીમેન્ટ કરેલ છે. કાંઈ પણ જાનહાનિ થાય એની ટોટલી જવાબદારી ટેન્ડર ધારકની રહેશે. તેને એક વીમો લેવાનો રહેશે. ત્યારબાદ કૃષ્ણાજી પુલ છે તેને બંધ કરવાનું રહેશે. અને જે જીબી માટે લાઇટના કનેક્શન માટે એ લોકોને મીટરની અલગથી અરજી કરવાની રહેશે. અને હમીરસર તળાવની અંદર કોઈ દુર્ઘટના ના ઘટે એના માટે થઈ અને આપણે ફાયર સેફ્ટીના ઉપકરણો ત્યાં રાખવામાં આવશે. ફાયર સેફ્ટીના ઓફિસરો પણ ત્યાં આપણે ઉપલબ્ધ કરવામાં આવશે. ટોટલ 200 જેટલા સ્ટોલ આપણે માર્કિંગ કરેલા છે અને દર વર્ષે અલગ અલગ જે પ્રમાણે મેળાની અંદર ટેન્ડર ધારક સ્ટોલ આપતા હોય એવી જ રીતના આપણે ટેન્ડર ધારક અલગ અલગ સ્ટોલ આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.